માંગરોળ રહીજ પાસે આજે એક ખાનગી ટુરિસ્ટ બસ પલટી મારી ગઈ હતી। આ બસમાં રહેલા યાત્રાળુઓને ઈજા થતાં માંગરોળથી 180ની 8 એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આજરોજ માંગરોળ તાલુકાના રહીજ ગામ પાસે એક ખાનગી ટુરિસ્ટ બસને અકસ્માત નડ્યો હતો, ત્યારે આ અકસ્માતમાં સવાર બસમાં 40થી વધુ યાત્રાળુઓ ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારે આ ઘટના બની હતી ત્યારે ઘટના સ્થળે તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી। તેની મિનિટોમાં જ 108ની 8 જેટલી એમ્બ્યુલન્સના પાયલોટ અને ડોક્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બસમાં સવારને ગંભીર ઈજાઓ પહોંચેલી હતી તેની ઘટના સ્થળે જ ટૂંકી સારવાર ચાલુ કરી દીધી હતી। માંગરોળથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 8 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અસરથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સના પાયલોટની તેમજ ડોક્ટરની દર્દીઓને દવાખાને પહોંચે ત્યાં સુધી ખૂબ સારી એવી સારવાર આપવામાં આવી હતી। ત્યારે આ તકે 108 એમ્બ્યુલન્સના પાયલોટ તથા ડોક્ટર સ્ટાફનો દર્દીઓના પરિવાર દ્વારા સરાહના કરવામાં આવી હતી। ત્યારે આ તકે એવું પણ કહી શકાય કે 108 એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ખૂબ આશીર્વાદ સમાન બની છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી। ત્યારે આ અકસ્માતની ઘટનાથી મુસાફરોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। અકસ્માતમાંના બનાવ બનતા જ રસ્તાઓ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા। અનેક વાહન ચાલકો આ અકસ્માતના બનાવમાં મદ્દમાં આવી ગયા, જઈને બસમાંથી ઈજા પામેલા યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઈજા પામેલા ઈજાગ્રસ્તોને વાહન ચાલકોએ 108 એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા। ત્યારે આ રસ્તા ઉપર વાહનોના જે થપ્પા લાગ્યા હતા તેમાંથી અનેક વાહન ચાલકોએ આ અકસ્માતમાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોની મદદ કરીને સમાજમાં એક માનવ મહેક જગાવી હતી। જાણવા મળતી વિગતો એવી છે કે આ ખાનગી ટુરિસ્ટ બસ યાત્રિકોને લઈને સોમનાથ દાદાના દર્શને ભક્તો બસ મારફતે જતા હતા તેવું જાણવા મળ્યું છે। આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ વિભાગના જિલ્લા અધિકારી જયેશ મેઘનાથીએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે આ બનાવની પ્રાથમિક માહિતી મુજબ આ યાત્રાળુઓની બસ હતી અને ભાવનગરથી આ બસ આવતી હતી। યાત્રાળુઓ હર્ષદથી દર્શન કરીને રિટર્ન સોમનાથ તરફ આ ટુરિસ્ટ બસ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું। અકસ્માતના બનાવમાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં આજે 108 એમ્બ્યુલન્સના પાયલોટ તથા ડોક્ટર સ્ટાફ તથા એમ્બ્યુલન્સ વિભાગના જિલ્લા અધિકારી સહિતના સ્ટાફની ઈજાગ્રસ્તોના પરિવારે પ્રશંસનીય કામગીરીની સરાહનીય કરી હતી।
મારું નામ ડૉક્ટર સમીર શામોદર, હું અહીંયા મેડિકલ ઓફિસર છું CHC માંગરોળમાં. આજે રહીજ નજીક ખાનગી બસ પલટી જતા આશરે 25 જણાને ઈજા થયેલી છે જે અહીંયા આવેલા છે, અને એમાંથી 20ને ગંભીર ઈજા હતી, જેમાંથી 19 જેટલા આશરે જુનાગઢ રેફર થયેલા છે અને 2 જણાનું મૃત્યુ થયેલ છે. જે આગળ વિગતો વધુ મળે ત્યારે આ બાબતે જાણ કરીએ છીએ. જાણવા મળ્યું છે 4 જણાને વધુ જે ઇન્જરી છે. વધુમાં છે ને એ મોસ્ટલી કેઝ્યુઅલ્ટીમાં હેડ ઇન્જરીવાળા જ વધારે છે. એક એક્સિડેન્ટલ એમ્પ્યુટેશનવાળું અને 3 સિવિયર હેડ ઇન્જરીવાળા છે. સાહેબ, આ લોકો ક્યાંના છે કંઈ સમસ્યા? એ છે ને ભાવનગરથી શ્રદ્ધાળુ જ હતા, જે પિલગ્રિમેજ ઉપર હતા, ને ત્યાંથી જ અહીંયા રહીજની નજીક એક્સિડન્ટ થયેલું છે જેમાં બસ પલટી ગઈ હતી.